नमो वरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसावणं ऐसो पंच नमुकारो सवपावपणासनो मंगलाणं च सवेशि बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે પૂજ્ય પાતલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા બનાવેલી પ્રાકૃત ભાષાની શિરમોર આ સર્વશ્રેષ્ઠ અને સત્ય કથા જીવનની યાત્રાએ મુસાફરીએ જ્યારે આપણે નીકળ્યા છીએ ત્યારે જાણી લેવું જોઈએ કે આપણી અગાઉના યાત્રિકો કેવી રીતે આ યાત્રા કરીને ગયા, કેવી રીતે આ યાત્રા દ્વારા એ લોકો પોતાના આગળના મુકામે પહોંચ્યા, કિસ તરહ ઉન લોગોને યહ યાત્રા તય કી। બસ એ જાણવા માટેની જ આ એક કથા છે કે આપણે પણ જીવનની મુસાફરીએ નીકળ્યા છીએ, જીવનની યાત્રાએ નીકળ્યા છીએ તો કેવી રીતે યાત્રા કરવાની, કયા મુકામે પહોંચવાનું અને મુકામે પહોંચતા પહેલા શું શું જીવનના પડાવો વસાવવા પડે છે, કેવા પડાવો ક્રોસ કરવા પડે છે, કેસે આગે બઢ સકતે હૈ, આ બધું જણાવનારી આ અદ્ભુત કથા છે। રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી અને ધનપાર શ્રેષ્ઠીની એક ભવ્ય હવેલી છે અને સમગ્ર પરિવારજનો અને સેવકજન, સેવકનો વર્ગ, કાન અને આંખનું કેન્દ્ર, આ બધાનું જ કાન અને આંખનું કેન્દ્ર એક સાધ્વીજી ભગવાન છે। શ્રમણ જીવનના ધવલ વસ્ત્રોની અંદરમાં અપ્સરા જેવું અદ્ભુત સૌંદર્ય ધરાવનારા તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથા કહેવાની અંદરમાં તલ્લીન બની ગયા છે। એ કહેવામાં તલ્લીન છે તો સામે સાંભળનારા શ્રોતાઓ પણ તલ્લીન બની ગયા છે અને પોતાની આત્મકથાને આગળ વધારે છે। હવે એમની આત્મકથા બહુ કટોકટીના સમયની અંદરમાં પહોંચી ગઈ છે। સુખના સમયમાંથી, સુખના સાગરમાંથી જાણે કે દુઃખના દરિયાની અંદરમાં આ બંનેનો પ્રવેશ થઈ ગયો છે અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથા આગળ વધારે છે। સોમા શેઠાણીને કહે છે કે માનુભાવ, મારા મનની અંદરમાં એ વખતે પ્રશ્નોનો પહાડ અને ચિંતાઓનો સમુદ્ર ઉભરી રહેલો હતો। મનની અંદરમાં તુમુલ તોફાન પેદા થયેલું હતું। મનની અંદરમાં ઝંઝાવાત, ચક્રાવાત, ઉત્પાત, તોફાન મચ્યું હતું। કારણ કે ક્યાં સુખના સમયની અંદરમાં શાંતિથી સમય ગુજારતા હતા અને અત્યારે આ જંગલની અંદરમાં આવી પડ્યા। ભૂખ અને તરસ જાણે કે શરીરના અંગ બનીને ચોંટી પડ્યા હોય અને અઘોર જંગલની અંદરમાં આગળ ને આગળ વધતા રહેવાનું। અડાબીડ જંગલની અંદરમાં અને આજુબાજુની અંદરમાં જ્યાં સેવક વર્ગ હોવો જોઈએ, સેવા કરનારો વર્ગ હોવો જોઈએ, એના બદલે ખુલ્લી તલવારો લઈ અને ભાલાને લઈ અને ક્રૂર ચહેરાવાળા, દયા વગરના અને સાવ નગણ્ય ગણાય એવા માણસો, જેને કદાચ અમારી બાજુમાં ઉભા રહેવાનું સ્થાન પણ ન મળી શકે એવા માણસો આજે અમને દોરી રહેલા છીએ। એવાનો આદેશ અમારે માનવાનો, આગળ વધવાનું છે। અને આ બધું જ્યારે જંગલમાં થતું હતું, જંગલમાં અમારા પગ ચાલતા હતા પણ મારા મનની અંદરમાં વિચારોનું તોફાન ચાલ્યા કરતું હતું અને જાણે કે અમે આગળ ને આગળ વધતા જ ગયા। આ એક જંગલ નહોતું, અટવી નથી, એમ લાગતું હતું કે જાણે કે એક યમ રાજાના મુખની અંદરમાં અમે પ્રવેશી રહેલા છીએ। હવે આ યમ રાજાની નગરીમાંથી અમને કોણ બચાવશે, કોણ બહાર કાઢશે? જે માતા પિતાના આશીર્વાદ સદૈવ મારી ઉપર વરસતા હતા, જે પરમાત્માની અંદરાધાર કૃપા મારી ઉપર વરસતી હતી અને મેં જ જાતે આ પરમાત્માની કૃપાના મેઘને મેં જ અટકાવી નાખ્યો। માતા પિતાની વિશ્વાસઘાત મેં જ કર્યો। અંતરમાં તીવ્ર વલોપાત થયા કરે, અંતરમાં તીવ્ર ઉત્પાત મચ્યા કરે અને મને એમ થાય કે આ મારું જે પરિણામ જે મળ્યું છે ને, આ ભવની અંદરમાં જે કર્મ ઉદયની અંદરમાં આવ્યું, અત્યંત સુખના સરોવરમાં રહેનારી આજે હું દુઃખના દરિયાની અંદરમાં આવી પડી છું। મને એક જ કારણ લાગે છે કે મેં મારા માતા પિતાનો વિશ્વાસઘાત કર્યો। નહીં, માતા પિતાને ક્યારે પરેશાન નહીં કરવા જોઈએ, ક્યારે પણ નહીં। ભલે ઠીક છે માતા પિતાનો સ્વભાવ ન ગમે, અરે મોટી ઉંમર થઈ ગઈ છે અને માતા પિતાનો નેચર બદલાઈ ગયો છે, માતા પિતાનો સ્વભાવ બદલાઈ ગયો છે, થોડી ઘણી પાર્શિયાલિટી કરતા દેખાય, પક્ષપાત કરતા દેખાય, અરે ઘરની અંદરમાં થોડી ઘણી ગંદકી કરતા દેખાય,
પરંતુ આ બધું જ હોવા છતાં પણ માતા પિતા આપણા ભગવાન છે. માતા પિતાને ક્યારે પણ દગો, ક્યારે પણ વિશ્વાસઘાત, માતા પિતાને ક્યારે પણ આઘાત નહીં આપવો જોઈએ. આ જીવતા ભગવાન છે, એમની જો બદદુઆ મળી, એમની જો દોરની કોરને આપણે દુઃખી કરી, એમના દિલને જો આપણે છે ને કંઈક પરેશાન કર્યું, તો એના પરિણામો મેં મારા જીવનમાં અનુભવ્યા છે. અને આગળ ને આગળ વધતા ગયા. મધ્યાહનનો સમય પણ થવાની અંદરમાં આવ્યો. પરસેવ્યાથી રેપજે, પાણીની તરસ, ભૂખ, થાક, જાણે એમ લાગે કે ચક્કર આવીને પડી જઈશ. અને પદ્મદેવે પૂછ્યું કે હજી કેટલું આગળ જવાનું? બસ બહુ હવે લાંબુ નથી, બસ આગળ જ છે. આ તમને જે પર્વતો દેખાય છે ને, આ પર્વતોની જે કોતરો દેખાય છે, બસ આ કોતરોમાંથી આપણે આગળ વધીશું એટલે પર્વતની નજીકમાં પહોંચી જઈશું. અને ત્યાં અમારો અડ્ડો આવેલો છે, ત્યાં અમારી પલ્લી આવી છે, ત્યાં અમારા સરદાર રહેલા છે. અને જેમ આગળ વધ્યા, થોડાક આગળ વધ્યા, અને એક મોટી પાણીની ખાઈ આવી. એ પાણીની ખાઈમાંથી એક નાનકડો રસ્તો હતો. નાવ દ્વારા અંદરમાં બેસવાનું, અને નાવ દ્વારા અંદરમાંથી ઉતરી અને સામેના જંગલમાંથી, પર્વતની કોતરોમાંથી અંદરમાંથી આગળ વધીએ એટલે એ લોકોની પલ્લી આવવાની હતી. અમે પાણીને ક્રોસ કર્યું, પાણીની ખાઈ ક્રોસ કરી, અને પાણીના ખાઈને ઓળંગીને સામે કિનારે જ્યારે ગયા. આ વ્યવસ્થા એટલા માટે રાખી હતી કે કોઈ પણ અચાનક શત્રુઓ આ પલ્લી ઉપર કોઈ રાજાનું સૈન્ય હુમલો ન કરી શકે. અને હુમલો કરવો હોય તો એની પહેલા એને આ પાણીની નીક વટાવી પડે, પાણીની ખાઈ વટાવી પડે. અને ત્યાંથી આ બર્બર જેવા, આ છે ને શેતાન જેવા ચોરો અને ડાકુઓ બાણોનો, અગ્નિ બાણોનો વરસાદ એવો વરસાવે કે કોઈ પણ રાજાનું સૈન્ય આ પલ્લીને હાથ નહોતું લગાડી શકતું. અને કેટલાય વર્ષોથી આ પલ્લીનું રાજ્ય તપતું હતું. આજુબાજુના ગામડાઓની અંદરમાં આ પલ્લીના જે ધાર પડેલી હતી, અને પલ્લીની ફરતે પાણીની ખાઈ. માત્ર એક રસ્તો વટાવી ઓળંગીને અમે ચોરોની પલ્લી તરફ આગળ વધતા ગયા. અને જ્યાં આગળ વધ્યા અને સામે મોટો એક કિલ્લો દેખાયો. કિલ્લાની બહાર એક મોટો દરવાજો, એકમાત્ર દરવાજો, અને ચારે બાજુ પથ્થરોની ફરતી મોટો કિલ્લો બનાવેલો હતો. એવા પથ્થરો હતા કે હાથી પણ માથું ફટકાવે. હજારો હાથીઓ ભેગા થાય, કદાચ આ કિલ્લાની કાંકરી પણ ન ખેડવી શકે એટલો મજબૂત કિલ્લો બનાવેલો હતો. અને કિલ્લાની રાંગ ઉપર ખુલ્લા હથિયાર સાથે, તીર અને કામઠાની સાથે, ઝેરની અંદરમાં બોરેલા તીર અને કામઠાની સાથે એક એક વર્ણન કરતા જાય. ચોરના માણસો જે સાથે સરદાર, નાનો સરદાર આવેલો હતો, વર્ણન કરતા જાય. ટોળીનો આગેવાન વર્ણન કરતો જાય કે કોઈ ભાગવાની કોશિશ કરે, અમને ડરાવતો હતો, કોઈ ભાગવાની કોશિશ કરે તો દૂર ઉભેલા અમારા માણસો દેખાય છે ને, એ લોકોની પાસે હાથની અંદરમાં જે તીર કામઠા છે અને અંદરમાં રહેલા જે બાણ છે, એક ઝેર પાયેલા બાણ છે. એટલું કાતિલ ઝેર છે કે સીધું બાણ ભાગનારા માણસના શરીરની અંદરમાં ખૂપી જાય અને આખા શરીરમાં ઝેર પસરી જાય. અને ત્યાંને ત્યાં ભાગનારા માણસની લાશ ઢળી પડે, માણસ મરદું બની જાય. બિહામણા ચહેરા, કરડાકી ભરી આંખો, અને એમ લાગે કે જાણે કે નિર્દયતા એક નવો અવતાર લઈને આ માણસના સ્વરૂપે અવતરી હતી. ચાલી ચાલીને પગ થાકી ગયા હતા, પેટમાં ભૂખ લાગી હતી. આટલો પરિશ્રમ જીવનમાં પ્રથમ વખત કર્યો. ત્યાં ચોરોનો અડ્ડો આવી ગયો. અમે બરોબર કિલ્લાના મુખ્ય દરવાજા તરફ પહોંચ્યા અને તોતિંગ દરવાજો ખોલ્યો. ઓલાએ સહેજ ઝૂકવાની સંજ્ઞા કરી, સહેજ નમસ્કારનો ભાવ બતાવ્યો અને અમને કિલ્લાની અંદરમાં લઈ જવા માટે દરવાજો જેવો ઉગાડ્યો. કિડુડુડ કરતો મોટો દરવાજો અંદરમાંથી ખુલ્યો. અને જેવો અંદરમાંથી દરવાજો ખુલ્યો એટલે સામે મોટું મેદાન દેખાયું. મોટા મેદાનની આજુબાજુની અંદરમાં દૂર દૂર સુધી હરોળ બંધ અનેક મકાનો રહેલા હતા. નાનકડી કોટડીઓ રહેલી હતી. અને આ અંતરની અંદરમાં અર્ધનગ્ન માણસોની ચહલ પહલ ચાલુ હતી. ક્યાંકથી દારૂ પીવાના અવાજ આવે, ક્યાંકથી છાડકા ભલેના નાચવાના અવાજો આવે, ક્યાંકથી બુગલ વાદવાના અવાજો આવે, ક્યાંકથી હસવા અને મજાકના અવાજો આવે. અને જાણે કે વિચિત્ર પ્રકારની અસરની અંદરમાં અમે જાણે પ્રવેશ કરી રહેલા હોઈએ. એક સેકન્ડ માટે થોભ્યા અને કિલ્લાની અંદરમાં અમે પ્રવેશ કર્યો. અને જેવા અમે પ્રવેશ કર્યો એટલે અમારી પાછળનો મોટો દરવાજો કિચડુડ કરતો અવાજ કરતો બંધ થઈ ગયો. જાણે કે એમ લાગ્યું કે અમારા ભાગ્યના દરવાજા બંધ થઈ ગયા. એમ લાગ્યું કે બસ હવે જાણે કે અમે યમ રાજાની રાજધાની અંદરમાં આવી ગયા છે. ક્યાં જવું હતું? કાકનની નગરીની અંદરમાં. ક્યાં જવું હતું? ફોઈનાગરની અંદરમાં. અને ક્યાં આવી પડ્યા? યમ રાજાના રાજધાનીની અંદરમાં જાવું હતું. અને ક્યાં અમે જઈ ચડ્યા. અને એ વખતે પેલા માણસોએ કીધું કે માણસો અંદરમાં વાતો કરતા હતા કે આપણે સૌથી પહેલા સરદાર સમક્ષ આ બંને જણાને ઉપસ્થિત કરીએ, સરદાર જોઈને આપણને ઇનામ આપશે.
આપણને ધન્યવાદ આપશે. અરે આજે આપણી ઉપર બહુ ખુશ થઈ જશે અને કહેશે તમે બહુ સારું યુગલ પકડીને લઈ આવ્યા. યજ્ઞ માટે, બલિ કરવા માટે આનાથી શ્રેષ્ઠ યુગલ ક્યાંથી મળવાનું હતું? અને આ લોકોની વાતો કરતા જાય. આ લોકો તો જાણે કે ક્રૂર હતા, પણ એની વાતો સાંભળતા સાંભળતા મારું દિલ કપાતું હતું. ડાકુઓ અમને એમના સરદાર સમક્ષ લઈ જાય છે અને પદ્મદેવના હાથ પાછળ બાંધેલા છે. હું એની બાજુની અંદરમાં ચાલું છું, જાણે કે આનો સહારો છે તો જ હું ચાલી શકું છું, બાકી એકલી હોત તો ક્યાંની બેભાન થઈને ઢળી પડેલી હોત. જેમ જેમ આગળ વધતા ગયા અને એમ લાગે કે જાણે કે યમ રાજાની ક્રૂરતા પણ કદાચ ઓછી હશે, એટલી ક્રૂરતા અહીંયા સિતમ ગુજારાતા હશે, એટલા ત્રાસ વર્તાતા હશે. હરોર બંધ મકાનો અને રસ્તાની અંદરમાં ઢગલા બંધ હથિયારો પડેલા હતા અને અમારી આજુબાજુની અંદરમાં ખુલ્લી તલવારે ડાકુઓ ચાલુ હતા. અમે બંને વિસ્ફારિત આંખે પલ્લીનું નિરીક્ષણ કરતા ગયા. અમારી પાછળ કિલ્લાનો દરવાજો તો બંધ થઈ ગયો. એમ લાગ્યું કે જાણે કે જીવનનો દરવાજો બંધ થઈ ગયો. અનેક અમંગલ કલ્પનાઓ થવા લાગી. આ નરકાગારમાંથી હવે કોણ ઉગારશે? કોણ અમને બચાવશે? કોને ખબર પડશે કે પદ્મદેવ અને તરંગવતી આ યમરાજાની રાજધાનીમાં ફસાઈ ગયેલા છે? મારા પિતાજી શોધખોળ કરતા હશે ફોઈના ઘરની અંદરમાં. ફોઈના ઘરમાં સમાચાર આપશે અને ફોઈ કહેશે અહીંયા તો કોઈ પણ નથી આવ્યું. અને ક્યાં ગયા, કઈ જગ્યાએ ગયા, અમારા માટે કેટલી ખોટી કલ્પનાઓ કરશે અને એમને મનની અંદરમાં કેટલું દુઃખ પહોંચે, કેટલો આઘાત લાગશે. એ આઘાતનું દુઃખ, અહીંયા ચાલ્યા એનું દુઃખ, પેટની અંદરમાં ભૂખનું દુઃખ, અંદરમાં માનસિક પીડા, શારીરિક પીડા. એમ લાગે કે જાણે કે બધી જ પીડાઓનું આક્રમણ એકી સાથે અમારી ઉપર થવાની અંદરમાં આવ્યું છે. પરંતુ આ બધાની અંદરમાં મેં પદ્મદેવની જે સ્વસ્થતા જોઈ, એના ચહેરા ઉપરનો જે રૂઆબ અકબંધ રહેલો હતો. મને થયું કે આનું પરાક્રમ કદાચ એક વખત છે ને કામ પણ લાગશે, પણ આ બધાની અંદરમાં શું કરશે? એકલા હાથે કેવી રીતે કરશે? કઈ રીતે આ તોતિંગ દરવાજો તોડશે? કઈ રીતે આ કિલ્લાના દિવાલોને ભેદીને અથવા તો એને કુદાવીને અમે બહાર નીકળશું કેવી રીતે? કોણ ઉગારશે? કોણ બચાવશે? એમ લાગ્યું કે બસ જાણે કે જીવન અહીંયા સમાપ્ત થઈ જવાનું. અને જેમ જેમ આગળ વધતા ગયા એમ આંખ અને અંતર રડું રડું થવા માંડ્યું. એમ લાગે કે જાણે કે આંસુ હમણાં તૂટી પડશે, આંસુ બહાર આવી જશે. પરંતુ નક્કી કર્યું હતું કે આ બધાની સામે તો રડીને ઢીલા તો પડવું જ નથી. પદ્મદેવની ચિંતા વધારવી નથી. આંસુના બંધને પરાણે રોકી રાખ્યો. શસ્ત્રો લટકતા એવા કેટલાય મકાનોની હારમાર વટાવતા 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 લૂંટારાની ટોળકી અમને રાક્ષસ જેવા દૈત્યની સામે અમને આગળ લઈને લઈ આવ્યા. અને જોયું તો ઠેર ઠેર જાણે કે શસ્ત્રોનો ઢગલો પડેલો હતો. અનેક જાતના શસ્ત્રો, જાત જાતના આયુધો, વિચિત્ર જાતના જિંદગીમાં પ્રથમ વખત જોયેલા હોય એવા કેટલી જાતના અસ્ત્રો અહીં ગાડે જિંદગીમાં પ્રથમ વખત જોયા. અને તલવાર, ભાલા, બરછી, ખંજર, ધારિયા, કરવત, ધનુષ્ય, અનેક હથિયારો દરેક મકાનની બહાર હારબદ્ધ ગોઠવેલા હતા. ક્યાંય પણ હમણાં જાણે કે હમણાં યુદ્ધની હાકલ પડે અને જાણે કે આ હથિયારો લઈ અને માણસો બહાર આવી જાય. દૂર જેમ જેમ નજર નાખો તો લૂંટારા ટોળકીના રાક્ષસ જેવા કેટલાક માણસો દારૂ ઢીંચીને ઢોલ ટાંસા અને સંઘ ભેરીનો વાજિંત્રનો અવાજ કરતા કરતા હરખી હરખીને નાચગાન કરતા હતા. અર્ધનગ્ન સ્ત્રી પુરુષો બેફામ વર્તન કરતા હતા. અને ચોરો અમને પકડીને જેમ જેમ આગળ લઈ જાય છે એમ અમને લોકો જોતા ગયા અને એકબીજા વાતો કરતા ગયા. અરે જુઓ, આ દેવાંશી યુગલ પકડીને આવ્યા. હવે આપણે આશોબત નોંધાવ્યું છે જે દેવીનો નર બલિ યજ્ઞ કરવાના છે એમાં બલિને હોમી નાખશે. અરે આવું દેવાંશી કપલ તો જિંદગીમાં પહેલી વાર જોયું. આવું દેવાંશી યુગલ જિંદગીમાં પ્રથમ વખત જોયું. અરે એમાંથી તમે આ સ્ત્રી તો જુઓ, અરે કોઈ કે આ પુરુષ તો જુઓ, કોઈ કે આ સ્ત્રી તો જુઓ. અને જ્યાં મારી ઉપર લોકોની નજર પડે અને લોકોની આંખો થંભી જતી હતી, મારો અતિશય ગૌર વર્ણ અને એની અંદરમાં રૂપ સૌંદર્યનો જે ઉમેરો થાય અને છેલ્લા 2-3 દિવસથી નાયા વગરનું પણ જે મારું સૌંદર્ય અદ્ભુત રીતે ખીલેલું હતું, મને એમ લાગ્યું કે મારું આજનું આ જ સૌંદર્ય જાણે કે મારા માટે બીડી બની જવાનું, મારા માટે આ બંધન બની જવાનું. અને અમને લોકો જોવા માટે આવતા ટીકી ટીકીને જોયા કરતા હતા. ઘણા લોકો જોવે પદ્મદેવને, પદ્મદેવનો જે રૂઆબ, એનું સૌષ્ઠવ, એની ભરાવદાર કાયા અને એની જે ચાલવાની રીત અને એની બાજુની અંદરમાં હું ચાલતી હતી અને અપ્સરા જેવું મારું સૌંદર્ય જોઈ અને લોકો જાત જાતની ટીકાઓ કરી, કોઈ હટ્ટહાસ્ય કરી, મસ્કરી કરી, કોઈ મજાક કરે. આ હોમાઈ જવાના દેવીના યજ્ઞ કર્મની અંદરમાં આ નરબલી ચડી જવાના. અરે કોઈને દયા આવતી હતી, કોઈ અમારી મજાક ઉડાવતું હતું, કોઈના માટે અમે દયાના પાત્ર હતા, કોઈના માટે તિરસ્કારના પાત્ર હતા અને કોઈ અમને ઉપેક્ષા ફરી નજરે જોયા કરતા હતા. અને આ બધાના છે ને ટીકા વ્યંગના બાણોને સહન કરતા 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 અમે આગળ વધ્યા. જાણે કે હજારો કિલોમીટરની મુસાફરી તય કરવાની હોય. એક મોટું ખુલ્લું મેદાન અને મેદાનની દૂર સામે
એ લોકોના સરદારનો મોટો મહેલ જેવું મકાન કહેવાતું હતું. મહેલ તો ન કહેવાય, પરંતુ મોટા મકાનને આ લોકો મહેલ કહેતા હતા. અને રસ્તાની અંદરમાં જમણી તરફ થોડાક અમને અંદરમાં લઈ ગયા, અને અંદરમાં લઈ ગયા ત્યારે અમે જોયું કે દૂર એક સફેદ મકાન હતું. બધા મકાન કરતા આ મકાન કંઈક સારું ગણાતું હતું. અને આ મકાનની સામે અમને લઈ જઈને કીધું કે જોઈ લો, આ અમારી માતા જે અમારી પલ્લીની સુરક્ષા કરે છે, આ અમારી માં છે. કાત્યાયની દેવીનું આ મંદિર રહેલું છે. જો આ સામે એમની વિરાટ કદની પ્રતિમા રહેલી છે. અને અમે નજર નાખી તો એ મકાનની અંદરમાં એક ગર્ભગૃહ બનેલું હતું. અને ગર્ભગૃહની અંદરમાં દીપ માલિકાઓની વચની અંદરમાં એ લોકોની જે માતા ગણાતી હતી કાત્યાયની દેવીનું એકદમ જાણે કે છે ને જોતા પણ બીક લાગે એવી માતાનું એક મૂર્તિ ત્યાં આગળ બિરાજમાન રહેલી હતી. અને અમે વિચાર્યું કે આ મા છે મા તો હંમેશા બાળકોની રક્ષા કરે. અને અમે કીધું મનોમન, માં અમે તમારા બાળક છીએ, અમને તમારો નરબલી તરીકે ઉપયોગ કરશો, અમને ખતમ કરી નાખશો. માં તમને લોકો દેવી તરીકે ગણે છે, આ લોકોની અજ્ઞાનતા તમે સમજાવતા કેમ નથી? આવા કેટલાય સ્ત્રી પુરુષો આ દુનિયાની અંદરમાં હોમાતા હશે. માં તમારે કંઈ કરવું જોઈએ. અને એ વખતે અમે અમારી રીતે મનમાં વિચારીએ છીએ. અને એ વખતે અમારી સાથે આવેલા જે ચોર ડાકુઓ હતા સીધા સાષ્ટાંગ દંડવત કરી અને માના ચરણોની અંદરમાં ઝૂકી પડ્યા અને ઊભા થઈને કહેવા માંડ્યા કે માં, આ વખતે તું છે ને બહુ અમને ધરાઈને આશીર્વાદ આપીશ. માં તને આશીર્વાદ આપવાનું મન થાય એવા એક શ્રેષ્ઠ યુગને પડી લે. માં તું જોતો ખરી, આ પુરુષ જો, અને આ છે ને ત્રિભુવનને મોહિત કરનારી આ સ્ત્રીનું સૌંદર્ય જો. માં આવતીકાલે પરમ દિવસે નોમની રાતની અંદરમાં માં અમે તમારી સામે જ્યારે આનો વધ કરીશું, અમે એના લોહીનું જ્યારે માં તમારી ઉપર અભિષેક કરીશું. અને માં તમે અમને આશીર્વાદ આપજો કે ગયા વર્ષની જેમ આખું વર્ષ પણ અમારું ચોરીની અંદરમાં સારામાં સારું વીતે અને સારામાં સારા ધન દોલતો મળે. આ લોકોનું જે સાંભળતા જઈએ અને અમારા રૂવાડાની અંદરમાં પીડા થવા માંડે, રૂવાડા ખરા થવા માંડે. આ લોકો અમારો ભોગ ધરાવી દેશે અને અમને કહે આ અમારી કાત્યાયન માતા દેવી છે, એમના આશીર્વાદ માગો. તમે ધન્ય છો કે તમને આ દેવીના બલિ તરીકે તમને ચડવાની અંદરમાં આવશે. જો આ આશોવત નોમનો દિવસ આવશે, આખું પરિસર હજારો માણસોથી ભરાઈ જશે. અમારા બધા જ ચોર ડાકો અહીંયા ભેગા થશે. ઢોલ વાગશે, પખવાજ વાગશે, મુદંગ વાગશે, મંજીરા વાગશે અને લોકો નાચશે, દારૂની નદીઓ વહેશે અને લોકો છે ને મન મૂકીને નાચશે. અને એ વખતે તમને સ્નાન કરાવવાની અંદરમાં આવશે, તમને સારા કપડાં પહેરાવવાની અંદરમાં આવશે, તમને કનેરની ફૂલની માળા પહેરાવવાની અંદરમાં આવશે, અમારી માની મંદિરની બાજુની અંદરમાં લાવવામાં આવશે, 3 પ્રદક્ષિણા કરાવશું, તમને પવિત્ર બનીશું અને તમારી ઉપર મંત્રોચ્ચારો કરવાની અંદરમાં આવશે. અને બહાર જો દેખાય છે આ યજ્ઞની વેદી, અહીંયા અમારું યજ્ઞ ચાલુ હશે. અને અમને બતાવ્યું એની બાજુની અંદરમાં વધસ્તંભ કરવા માટેની એક જગ્યા બતાવી અને જગ્યા જોઈને અમે ધ્રુજી ગયા. અહીંયા અમારી ડો કપાઈ જવાની, ગરદન કપાઈ જવાની. આ લોકો જે રીતે વર્ણન કરે છે એ રીતે આ બધું સાંભળતા ગયા. અંદરમાંથી રૂવાડે ઉત્પાત મસ્તો ગયો અને એમ લાગ્યું ક્ષણે ક્ષણે થયા કરે. હરિયન પરમાત્માને છોડીને આવી, મારા આદિનાથ ભગવાનને છોડીને આવી, મારા માતા પિતાના આશીર્વાદને ઠુકરાવીને આવી. અને આજે આ કપરી ઘડી અને કપરા દિવસો જોવાની અંદરમાં આવ્યા. ત્યાં એક ગોળ લાકડાનો ટુકડો હતો. વચલા ભાગની અંદરમાં અર્ધ ચંદ્રાકાર ભાગ ખુલ્લો રાખેલો હોય, એની અંદરમાં ગરદન મૂકીને સૂઈ જવાનું. ઉપર નાનો બીજો અડધો ટુકડો ઢાંકી દેવાની અંદરમાં આવે. અને પછી સૌથી છેલ્લે સરદાર ઊભો થાય અને સરદાર હાથની અંદરમાં તીક્ષ્ણ કરવત લે અને એ કરવતથી બલિવાળા માણસના ધડથી ડોકું જુદું પાડી લે અને પછી એના લોહીનું અભિષેક કરવાની અંદરમાં આવે. આ બધું વર્ણન કરે અને ચિત્રી ચડી જાય, ધ્રુજારી ચડી જાય. એમ થાય કે અમારી સાથે આ બધું વીતવાનું છે. ડાકોનું વર્ણન અમને આ ધ્રુજાવી ગયું અને અમારી ધ્રુજારી વધતી જાય અને એ લોકોનું અટ્ટહાસ્ય વધતું જાય. પરંતુ પદ્મદેવની અજબ ગજબની સ્વસ્થતા, હોઠ ભીડીને મૌન ઉભેલો હતો અને મને આંખેથી સાંત્વના આપતો હતો. તરંગવતી પ્રિય, કોઈ ચિંતા નહીં કર, હું કંઈક રસ્તો કાઢીશ. તું કોઈ ચિંતા નહીં કર, હું છું ને ત્યાં સુધી તારે હાથ કોઈ નહીં લગાડી શકે, તારો વાર વાંકો નહીં કરી શકે. પરંતુ અત્યારે એ પણ બંધનની અવસ્થાની અંદરમાં હતો. એની સાંત્વના ભલે મને કદાચ હૃદયમાં ટાઢક આપતી હતી, પણ એ શું પણ કરી શકવાના હતા. જુદા જુદા અનેક લોકો અમને જોઈ અને વિશેષે મને જોઈને ચર્ચા કરવા માંડ્યા. પાછળ મોટું ટોળું જમા થઈ ગયું. એકબીજાને સમાચાર આપી દીધા, આવો જોવા માટે આવો, કોઈ અપ્સરા જેવી કન્યા આવી છે અને કોઈ ઇન્દ્ર જેવો યુવકને પકડીને આવ્યા છીએ અને બલિ તરીકે મળવાના છે. આવો બલિ આપણે આટલા વર્ષોમાં ક્યારે ધરાયો નથી. આ વખતે યજ્ઞ કરવામાં બહુ મજા આવશે, આ વખતે બલિ કર્મ જોવાની બહુ મજા આવશે. આવું દેવાંશી યુગલ અને ક્યારે આપણે દેવી સામે ધર્યું પણ નથી. આ વખતે દેવી પ્રસન્ન થવાના અને દેવી પ્રત્યક્ષ થઈ જવાના. એ લોકોની
અજ્ઞાનતા ઉપર અમને હસવું આવતું હતું અને અમને અમારી ભૂલ ઉપર હસવું આવતું હતું. સ્ત્રીઓ કહે, આ યુવતીઓ તો જુઓ, શું આ યુવતીનું તેજ છે, શું સૌંદર્ય રહેલું છે. પુરુષો કે, અરે જો આ પદ્મદેવને જો, આ યુવકને જો, આ યુવકની કેવી તાકાત છે, કેવા ભુજા એની બલિષ્ઠ રહેલી છે. આવા વ્યંગના બાણ સહન કરતા 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 ચોરપલ્લીમાં આ બધું જોતા જોતા હજી પણ આગળ ને આગળ અમને લઈ ગયા. કાત્યાયન મંદિરમાં થોડા બહાર કાઢી અને વળી પાછા મેદાન તરફ આગળ વધતા ગયા. મહેલ તરફ અમને લઈ ગયા અને જ્યાં જોયું તો મહેલ જેવું મકાન આવી ગયું. મોટું એક મકાન હતું. મકાનની અંદરમાં અમે અંદરમાં પ્રવેશ કર્યો. બાર ચોકિયા તો ઊભા હતા ખુલ્લા શસ્ત્રો લઈને. તાકાત નથી કે એક પણ બંદી અહીંયાથી ભાગી શકે. ભાગી જાય તો ડગલે પગલે એની ચારે બાજુથી મોટ ભરાયેલું હતું. અને દૂર અમે નજર નાખી તો ફરતા કિલ્લાની રાંગ ઉપર ચોર ડાકુઓ હાથમાં હથિયાર લઈને 24 કલાક જાણે કે ફરતા રહેતા હશે. હાથની અંદરમાં તીર કામઠા હતા. મને ખબર પડી ગઈ કે આ તીરની અંદરમાં ઝેર પાયેલું હશે. અને અમે મહેલની અંદરમાં પ્રવેશ કર્યો. ઠેર ઠેર મસાલો જલતી હતી, દીપ માલિકાઓ જલતી હતી. એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ અમને અંદરમાં આવતી હતી. સભા મંડપની અંદરમાં અમે ગયા. ઊંચું પથ્થરનું મોટું સિંહાસન, એની ઉપર એક મહાકાય માણસ જાણે કે શીશમના વિરાટ વૃક્ષમાંથી કોતરેલો જાણે કે એક દૈત્ય ન હોય, એક રાક્ષસ ન હોય એવો સરદાર ત્યાં બેઠેલો હતો. ઉપર વ્યાઘ્ર ચર્મ બિછાવેલું હતું અને પથ્થરના સિંહાસન ઉપર બેસેલો આ સરદાર મહાકાય જીવતો રાક્ષસ લાગે. અને એમ લાગે કે આ પથ્થર ઉપર બેઠેલો આ સરદારને જોઈને એવું લાગતું હતું જાણે કે પથ્થર જીવંત લાગે. એટલો કઠોર ચહેરાવાળો. એને જોઈને મારા તો મોતિયા જ મરી ગયા. ભયનું લખરવું પસાર થઈ ગયું. ભયની વીજળી અંદરમાંથી કોંધી ઉઠી. હૃદય જાણે કે બંધ પડી જશે. હૃદય જાણે કે ધબકવાનું બંધ કરી દેશે. એની જે ક્રૂરતા, એની જો બેહામનો ચહેરો, એનો જે મહાકાય શરીર અને પુસ્તકોની અંદરમાં કથાઓમાં સાંભળેલો રાક્ષસ જાણે કે આંખની સામે ઉપસ્થિત થઈ ગયો. અને અમને લોકોને લઈ ગયા. અમને જ્યાં ઉપસ્થિત કર્યા અને ચોર ડાકુઓએ જયકાર કર્યો, સરદાર કી જય હો, સરદાર કી જય હો. અને સરદાર આંખ ખોલ્યું. દારૂના ઘેનાની અંદરમાં હતો અને જેવો અમને આવતા જોયા એટલે ટટ્ટાર થઈને બેસી ગયો. અને એ લોકોએ કીધું કે સ્વામી, અમે આ યુગલને લઈને આવ્યા છીએ. આપ જુઓ, આવું યુગલ આપણને જીવનમાં ક્યારેય પણ નથી મળ્યું. આ અદ્ભુત યુગલ કાત્યાની દેવીએ આપણને ભેટમાં આપ્યું છે. જંગલમાંથી પકડાઈ ગયું છે. આ વખતે એનું બલિકર્મ કરીશું. આપ જુઓ તો ખરા. આ ચોરોને એવી લાલચ હતી કે સરદાર અમને જોઈ અને એ લોકોને વિશિષ્ટ ઇનામ આપશે. સરદાર આપ જુઓ, આપ જોઈને છે ને બહુ રાજી થઈ જશો. અને જાણે કે સરદાર ટટ્ટાર થયા અને દૂર 15-50 પગથિયા ચડો ત્યારે એનું ઉપરનું સિંહાસન આવતું હતું. અને ઓલો સરદાર રાક્ષસ જાણે કે ઊભો થયો. અને કથાની અંદરમાં વાંચેલો રાક્ષસ શેતાન જિંદગીમાં પ્રથમ વખત જોયો. અને આ સરદારને જોઈને મને એમ લાગ્યું, એનું આખું મેં જે શરીર જોયું, એની આખી જે શરીરની સિસ્ટમ જોઈ, આખું છે ને શરીરની જ્યારે આખો ભાગ જ્યારે ઊભો થયો અમને જોવા મળે, નીચે ઉતરતો હતો. એક પગથિયા ઉતરતો હતો. જાણે કે બિંદાસ બે ફિકરો ભરીને આ વિશ્વમાં જાણે પોતે જ એકલો જ છે એવો સમજીને જ્યારે નીચે ઉતરતો હતો. અને એને જોઈને મને એમ લાગ્યું કે અવિવેક જાણે કે એનું મસ્તક બની ગયું છે. ક્રૂરતા જાણે કે બે આંખો બનીને એની આંખોની અંદરમાં અવતરી ગઈ છે. કપટ જાણે કે એના બે કાન બની ગયા છે. નિર્લજ્જતા જાણે કે બે એના ખભા બની ગયા છે. નિર્દયતા જાણે કે એની ચટ્ટાણ જેવી વિશાળ છાતી બની ગઈ છે. હિંસા જાણે કે બે એના હાથ બની ગયા છે. પાપ જાણે એનું પેટ બની ગયું છે. અજ્ઞાન જાણે કે એના પગ બની ગયા છે. આસક્તિ, લાલસા, લોભ અને લાલચ જાણે કે એની ચામડી બનીને ચોંટી ગયા છે. અભિમાન જાણે કે એના વાર બનીને ઉગી નીકળ્યું છે. અને ક્રોધ જાણે એના દાઢી મૂછ બનીને એને ચોંટી પડ્યા છે. આખું જ્યારે એનું શરીર જોયું, એના એક બે અંગો જોયા અને અંગો જોઈને એમ લાગ્યું કે જાણે માથું અવિવેકનું છે, બે આંખો ક્રૂરતા ભરેલી છે, બે કાનો જાણે કે કપટના બનેલા છે, બે ખભા જાણે નિર્લજતાના બનેલા છે, એની છાતી જાણે કે નિર્દયતાની બનેલી છે, હાથ જાણે કે હિંસાના બનેલા છે, પેટ જાણે કે પાપનું બનેલું છે, પગ જાણે કે અજ્ઞાનના બનેલા છે. અને એની ચામડી નથી, આસક્તિ, લાલચ, ઈર્ષ્યા, લોભ આ બધું જાણે કે ચોંટી પડ્યું છે. અને આ મદોન્મંત હાથી જેવો, આખલા જેવો ઓલમોસ્ટ માણસ જ્યારે અમારી સામે એક પગથિયા ઉતરતો તો પાછળ બે હાથ રાખેલા હતા. અને જાણે કે વિશ્વનો માલિક હોય, વિશ્વનો માંધાતા હોય, ચક્રવર્તી આવતો હોય, બે ફિકરો થઈને જ્યારે નીચે ઉતરતો હતો. અને મારા હૃદયના ધબકારા વધતા હતા. અને હું તિરછી આંખે પદ્મદેવની સામે જોયા કરું, પરંતુ કોણ જાણે પદ્મદેવની અજબ ગજબની સ્વસ્થતા હતી.
આંખ ફાડીને પદ્મદેવ ઓલાને જોયા કરતો હતો. જેને જોઈને ભલભલાના મોતિયા મરી જાય, જેને જોઈને લોકોની આંખો ફાટી પડે, જેને જોઈને લોકોના હૃદયના ધબકારા બંધ પડી જાય, જેને જોઈ જાણે કે હમણાં હૃદય ધબકવાનું બંધ કરી દેશે અને એ માણસ જીવતો જાણે કે અમારી સામે આવતો હોય અને સીધો અમારી સામે આવીને ઊભો રહી ગયો. અને ઓલા માણસોને, ચોર ડાકુઓને એક લાલચ હતી કે આ અમને જોઈને એક ઇનામ આપશે. અને જેવા અમારી સામે આવીને ઊભા, પદ્મદેવને પગથી માથા સુધી નિહાળ્યા અને પછી એની નજર પડી મારી ઉપર. જ્યાં મારી ઉપર એની નજર પડી અને એની આંખો ચાર બની ગઈ, આંખો એની ભાગી બની ગઈ, ફાડી ફાડીને જોયા કરે. મને એમ લાગે કે જાણે કે કોઈ વરુ મને તાકી રહેલું છે, જાણે કે છે ને કોઈ વિકારી નજરથી મને તાકી રહેલું છે. મને મારાથી જોવાયું નહીં, મારી આંખો નીચી ઢળી પડી અને પદ્મદેવ છે ને એની સતત એની સામે જોયા કરતો હતો, જાણે કે ફાડી ખાતો હોય એમ. અને એને સેવકોને કીધું, વાહ, શું તમે આ વખતે એક બલિ કરવા માટે યુગલ લઈને આવ્યા છો? બહુ સરસ શ્રેષ્ઠ યુગલ પકડીને લાવ્યા છીએ. વાહ, ધન્યવાદ આપું છું. આટલા વર્ષોની અંદરમાં આવા યુગલને આપણે ક્યારે જોયા પણ નથી. માગો, તમને શું ઇનામ જોઈએ? તમને લાખ લાખ ધન્યવાદ આપું છું. તમે બહુ સારી વ્યક્તિને પકડીને લઈ આવ્યા છો. અને સેવકોને અને ખજાનચીને આદેશ કર્યો, આ લોકોને મોં માગ્યું ઇનામ આપી દેજો. અને માણસો દૂર જઈને ઉભા રહી ગયા. પરંતુ મારું રૂપ અને સૌંદર્ય જાણે કે આજે મારા માટે માર્ગ બન્યું હતું. અને અમારી આજુબાજુમાં પાછળ બે હાથ નાખીને ફરતો જાય. એની મોજડીનો ચટક ચટક અવાજ નીરવ શાંતિની અંદરમાં આવે અને અમારી ગોળ ગોળ ફર્યા કરે, આગળ જોવે, પાછળ જોવે, ઘડીકમાં નિરીક્ષણ કર્યા કરે અને ધીરે 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 મારી નિકટની અંદરમાં આવતો જાય. અને પદ્મદેવની આંખોની અંદરમાં મેં જોયું કે લાલાશ આવતી હતી. મેં હાથથી ઈશારો કર્યો, નહીં પદ્મદેવ, પ્લીઝ પ્લીઝ, હમણાં કાંઈ પણ નહીં બોલતા. આ મારા સામે બોલવા જેવું નથી. આ જીવતો રાક્ષસ છે, જીવતો નર રાક્ષસ છે, ફાડી ખાશે આપણને. અને ઓલો નર રાક્ષસ બોલવા માંડ્યો. એનો જે સરદાર કહેવાતો હતો, આસોબત નોમનો દિવસ આવશે, યજ્ઞ અને બલિકર્મ અમે તમને કરીશું, અમે તમને ચડાવીશું અને તમને કરીશું. નહીં 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 નહીં. વળી પાછો બોલવા માંડ્યો, નહીં નહીં નહીં, ઉછરે બંનેને નહીં ચડાવ. આ જે દેવાંશી પુરુષ છે ને એને તો નર બલિકર્મની અંદરમાં આપી રહીશ, પરંતુ આ અપ્સરા જેવી સ્ત્રી, આવી મોહિની સ્ત્રી, મને આવી રાજરાણી ક્યાંથી મળવાની હતી? આ અપ્સરા મને ક્યાંથી મળવાની હતી? આનું રૂપ મને મોહિત કરી ગયું છે. આને તો હું મારી રાણી બનાવીશ, આને તો મારી બાજુની અંદરમાં બેસાડીશ. આ તો છે ને મારી રાણી બને એમ છે. આવીને હું મારી નહીં નાખું. આ તો સ્ત્રી રત્ન રહેલું છે. આવી રાણી મને કેવી રીતે મળી શકે? જાણે કે બેફામ લવારો કરતો હતો. અને નજીકની અંદરમાં આવ્યો અને જ્યાં મારા ગાલ ઉપર હાથ મૂકવાની કોશિશ કરે છે, મારા ગાલ ઉપર હાથ લગાડવા જાય છે, મારી રૂપની પ્રશંસા કરી અને આવી સ્ત્રી મને ક્યાંથી મળવાની હતી? આમ બોલીને જ્યાં મારા ગાલ ઉપર હાથ મૂકવાની અંદરમાં જાય અને જેવો હાથ નજીકની અંદરમાં આવ્યો અને જાણે કે ત્રિભુવન ફાટી પડે, જાણે કે ધરતીકંપનો અવાજ, જાણે કે પર્વત ઉપર શિખર પડે, એની જેમ પદ્મદેવ ગરજ્યો, ખબરદાર સરદાર, હાથ લગાડ્યો છે તો તમારો હાથ કાપી નાખીશ, તમને જીવતા નહીં છોડું. એને જો તમે હાથ લગાડ્યો છે, દૂર રહીને વાત કરો, જે કરવું એ કરો. અને હું ચોંકી ઉઠી. મારા હૃદયની અંદરમાં સોંપો પડી ગયો. આજુબાજુના ચોર ડાકુઓ ધ્રુજી ઉઠ્યા. મારી નજર ચારે કોર ફરી વળી અને જાણે કે ઓલા સરદારના ક્રોધના બારૂદની અંદરમાં અભિમાનની ચિંગારી ચંપાઈ ગઈ. ઊભો ને ઊભો સળગી ગયો. એક તો નર રાક્ષસ જેવો હતો, ક્રોધથી ભરેલો હતો, અભિમાન જેના વાળ બનીને ચોંટી પડેલા હતા, ક્રોધ જેના દાઢી મૂછ બની ગયેલા હતા. અને હવે આ માણસે છંછેડવો એટલે જાણે કે એક જાણે કે અલમસ્ત આખલાને છંછેડવા જેવો હતો. આ પદ્મદેવે શું કરી નાખ્યું? પરંતુ પદ્મદેવ પણ શું કરે? મારા ગાલ ઉપર હાથ મૂકે અને પદ્મદેવ જોયા કરે. અને પદ્મદેવે ફરીવાર કીધું કે સરદાર, બહુ સમજીને હાથ લગાડજો, પરિણામ સારું નહીં આવે. ભલે હું અત્યારે કેદની અંદરમાં છું, તમારી આખી પલ્લી સળગાવી નાખીશ, ખતમ કરી નાખીશ. શું સમજો છો તમારા મનની અંદરમાં? અને પદ્મદેવના જે સાત્વિક વચનો, પદ્મદેવની જે ગર્જના, પદ્મદેવની આંખોમાંથી ફૂફાડા મારતો જે ક્રોધાગ્નિ, અને મને એમ લાગ્યું કે પદ્મદેવ આવો રુદ્ર પણ બની શકે છે. ઇન્દ્ર જેવો દેખાતો મારો પદ્મદેવ અત્યારે એક રુદ્ર અવસ્થામાં આવી ગયો, જાણે કે રુદ્રનો અવતાર બની ગયો. શરીર કામતું હતું. મારા ઉપર થનારા પોતે અત્યાચારો સહન કરી શકે. મને માન થયું કે આવો પુરુષ જે મારી સુરક્ષા માટે કાંઈ પણ કરી શકે. પરંતુ અત્યારે એને બોલવું એટલે કે જાણે મોતને આમંત્રણ આપવા જેવું હતું. અને સરદારનો ગુસ્સો ભડક્યો. એના ક્રોધના બારૂદની અંદરમાં અભિમાનની ચિંગારી સંપાઈ ગઈ અને જાણે કે બારૂદ ફાટે એમ સરદારનો ક્રોધ ફાટ્યો. નારાયણ, મારી સાથે આ રીતે વાત કરે છે, ઊંચા અવાજે વાત કરે છે, સમજે છે હું કોણ છું? સરદાર છું, આ પલ્લીનો માલિક છું. મારી સામે કોઈ આવી રીતે વાત નથી કરી શકતો. અને ઓલાએ છરી કાઢી
યમરાજાની જીભ જેવી છરી કાઢીને છરી ઉગામીને જ્યાં પદ્મદેવને મારવા જાય મારી આંખો પીછાઈ ગઈ અને મને એમ લાગ્યું કે હમણાં હું આડી ઊભી રહી જાઉં અને મારા પદ્મદેવને બચાવી લઉં, પરંતુ છે ને સરદારનો હાથ છરી વાળો હાથ પદ્મદેવના મસ્તક સુધી પહોંચે એની પહેલા એક નાયક ગણાતો હતો માણસ જે હશે એ કોઈક નાયક જેવો માણસ આવ્યો અને સીધા સરદારના હાથ પકડ્યા. આની ધૃષ્ટતા ખાલી કદાચ એ જ કરી શકતો હશે, એને જ આ કદાચ છૂટ મળેલી હશે. અને સરદારે એની સામે જોયું. શું છે? સરદાર ભૂલી ગયા કાત્યાયની દેવીનું આ બલિ છે અને આપણા નિયમને યાદ કરો, બલિ હંમેશા અવધ્ય છે. હવે આ છે ને આપણી દેવીનો ભોગ છે, દેવીના ભોગને તો માન આપવું પડે, પરંતુ મારી સાથે આવી રીતે વાત કરે. સરદાર જે પણ હોય એની ગુસ્તાકીને માફ તમારે કરવી જ પડશે. દેવીના બલિ ઉપર જો આપણે હાથ ઉગામીશું તો આ દેવીનો ભોગ આપણે બનવું પડશે. આ દેવીનો પ્રચંડ કોપ આ પલ્લી ઉપર ઉતરી આવશે. તમને એના પરિણામ ખબર છે કે નથી ખબર? અને પદ્મદેવ સમજી ગયો કે અત્યારે હું ગમે તે બોલીશ મારી ઉપર કશું જ પણ નથી કરવાનું. અને પદ્મદેવે કહી દીધું, ઉગામ તારી છરી ઉગામીને તારે થાય એ કરી લે. મારી આ પત્ની ઉપર જે જો હાથ લગાડ્યો છે તેને છે ને ભલે તારે આગ ફેરવી દે, મારી એ તાકાત નથી અટકાવવાની. જો હાથ લગાડ્યો છે ને તારા હાથ કાપી નાખીશ. ઓલો અંદરમાંથી સરદાર જુસ્તો જાય, પણ સરદારની મજબૂરી એ હતી કે સરદાર અમને હાથ નહોતો લગાવી શકતો, કારણ કે અમે બલિ તરીકે લાવેલા હતા અને દેવીના બલિ હતા. અને એ લોકોના નિયમ પ્રમાણે અમે નિયમ સમજી ગયા હતા કે અત્યારે ગમે એટલું કરીશું, પરંતુ બલિ તરીકે લાવેલા અમને ખરો સુદ્ધા પણ ન લગાડી શકે. અને જો લગાડે તો આ પલ્લીની અંદરમાં પ્રકોપ આવી જાય એવી આ લોકોની માન્યતા હતી. અને સરદારના હાથ અટકી ગયા. છરી દૂર ભગાવી નાખી. ખડીંગ કરતો અવાજ આવ્યો છરીનો. અને સરદાર જાણે કે આંખોથી ખાઈ જવા માંગતો હોય એમ પદ્મદેવને કે લઈ જાઓ આને, નાખો કાર કોઠડીની અંદરમાં. પણ યાદ રાખજો, આને છે ને આ અપ્સરા જેવી સ્ત્રીને બિલકુલ તકલીફ ના પડવી જોઈએ. એને સાચવજો, એને હું મારી રાણી બનાવવાનો છું, એને મારી બાજુની અંદરમાં બેસાડી. નોમના દિવસે જ્યારે આ મરી જશે પછી આ એકલી સ્ત્રી શું કરવાની હતી? અને ઊભી ધ્રુજી ગઈ અને અમને લોકોને ત્યાંથી બહાર હટાવવાની અંદરમાં આવ્યા. જમીન ઉપર પગ પછાડી અને સરદાર તો પોતાના સિંહાસન તરફ ચાલવા માંડ્યો. અને પદ્મને ફાડી ખાતી આંખે સરદારની સામે ઘુરક્યા કરતો કરતો આગળ વધતો ગયો. અને મેં પદ્મદેવને હાથેથી ઈશારો કર્યો, ચલો ને આગળ, છોડી દો અત્યારે. આ બધી વાત પછીની વાત છે. અમને કાર કોઠી તરફ આગળ લઈ ગયા. નાખો આ લોકોને કાર કોઠડીની અંદરમાં આદેશ આપી દીધો અને કાર કોઠડી તરફ અમને આગળ લઈ ગયા. અને દૂર હરોરબદ્ધ એ કાર કોઠડી નામની જગ્યા આવેલી હતી, અંધારો પ્રદેશ. અને બરોબર કિલ્લાની ભીત તરફ આ કાર કોટડીઓ રહેલી હતી, જ્યાં આગળ બલિ કર્મવાળા સ્ત્રી પુરુષોને બાંધવાની અંદરમાં આવ્યા હતા. અને એક નાનકડી ઓરડી જેવી ખોલીની અંદરમાં, સાવ નાનકડી અંધારી ઓરડી, અંધારી ખોલી, ઉપર નાનકડું એક બાકોરું હતું, એમાંથી ખાલી હવાની આવજાવ કરે. અને લોખંડી ટોચિંગ દરવાજા ખોલી અમને અંદરમાં લઈ જવાની અંદરમાં આવ્યા. જે નાયકે કહેલું હતું સરદારને કે આ બલિવાળા માણસો છે એ લોકોને હાથ ન લગાડાય, એ પણ ક્રૂરતાની અંદરમાં સરદારથી ઓછો નહોતો. અમને ખોલીની અંદરમાં ધકેલ્યા, પ્રવેશ્યા નહીં ધકેલ્યા, ભીત સાથે અછાડ્યા અને સીધા અમારા માટે દરવાજા બંધ થઈ ગયા. અને જેવા દરવાજા બંધ થઈ ગયા એટલે એમ લાગ્યું કે 7 માળની ભવ્ય હવેલીમાંથી એક નાનકડી ઓરડીમાં જાણે અમે અત્યારે પુરાઈ ગયા. અમારું અસ્તિત્વ માત્ર આની અંદરમાં કેદ થઈ ગયું. હવે માત્ર આડી 2 રાત છે. આડી 2 રાતની અંદરમાં અમને કોણ બચાવશે? કોણ અમારો હાથ પકડવા માટે આવશે? આ યમરાજામાંથી અમને કોણ બહાર કાઢશે? અને એમાં છંછેડાયેલો આ સરદાર હવે તો બિલકુલ દયા નહીં કરે. અને એ રાત અમારી અહીંયા પસાર કરવાની હતી. સંધ્યાનો સમય ઢળવાની અંદરમાં આવ્યો હતો. પેટની અંદરમાં ભયાનક આગ લાગેલી હતી અને આખી રાત અમારે અહીંયા જ પસાર કરવાની હતી. અને એ કથાની અંદરમાં આગળ તો તરંગવતી સાધ્વીજી ભગવાન તો કથાની અંદરમાં આગળ વધતા જાય છે, સોમા શેઠાણીને કહેતા જાય છે. હવે કાર કોટડીની અંદરમાં બંધ પડેલા ભયાનક માથા ઉપર ચિંતાનો બોજો રહેલો છે. પરમ દિવસે રાતના સમયની અંદરમાં અમારો બલિકર્મ થઈ જવાનું છે અને આ કોટડીની અંદરમાં અંધકારમાં છુપાયેલા છે. હવે શું થાય છે આગળ? આમાંથી કોણ બચાવશે? કેવી રીતે બચાવશે? બચવાની કોઈ શક્યતા નથી. પરંતુ પરભવમાં કરેલું આડા હાથનું પુણ્ય કેવા સમયમાં, વિકટ સમયની અંદરમાં કેવી રીતે કામ આવે છે. અને આવા યમરાજાના મોઢા જેવી આ પલટીમાંથી કેવી રીતે એ લોકોને કોઈ કાઢનારો મળે છે કે નથી મળતો, બહાર નીકળે છે કે નથી નીકળતા, અને શું થાય છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાજ્ઞા કંઈ પણ બોલાયો તો મિચ્છામી.